गाइस, तो वेलकम टू बैक टू माई चैनल। तो आज के दिन ब्लॉग करता रहे तो अभी जा रहा हूँ अपनी दादी के घर, वहीं पे खेलते हैं सब लोग। देखते हैं हम लोग खेलते हैं नहीं खेलते। ये रास्ता देख सकते हो, ये अपनी खेत बार बार दिखाता हूँ, इसीलिए नहीं अब से कम हो गया क्योंकि मैं यहाँ से चलता वहीं घर से ब्लॉग स्टार्ट करता हूँ। तो दूसरी खेत देख सकते हो, तो ये है अपनी। तो चलो गाइस चलते हैं वहीं पे। वीडियो बंद हो गया था इसीलिए दूसरी क्लिप यहाँ से जोड़नी पड़ेगी मेरे को। तो चलो चल रहे वहीं पे, मिलते हैं आपको थोड़ी देर के बाद में। ये देखिए आप, चलो मिलते हैं वहीं पे थोड़ी देर के बाद में। तब तक के लिए बाय बाय। तेल गरम तुम्हारे काम है हमारे बना जो हटा जन बना ये तुम्हारा होगा मैं काम हो तो गई आपने देख लिया, अभी साफ हो सब कुछ बन गया। तो अभी मतलब उतार की तैयारी है। तो मैंने बोला नहीं क्योंकि अच्छा नहीं लगता ना सबके बीच में। तो अभी आपको फिर से दिखाता हूँ, चलो। आगे थोड़ी देर के बाद में तो एक नेक्स्ट डे के साथ में आगे मैं भी चाहता हूँ। 3 दिनों से वीडियो नहीं आ रहा है क्योंकि हम तो घर पे काम था, इसलिए आपको पता था कल प्रोग्राम था घर पे खाने के लिए। अभी मेरे साथ मोहित और ये थोली देख सकते हो, पीछे टेबू आ रही है। तो अभी जा रहे हैं यहाँ पे गेट लगाना है। गेट लगाने के लिए पत्थर थोड़े टूट रहा है, इसीलिए हम टकरा इसके घर पे थोड़ा सा टुकड़ा पड़ा हुआ वो लेने जा रहे हैं। तो चलो चलते हैं, मैं भी जाता हूँ। चलो इतने दिन ब्लॉग नहीं आ रहा था क्योंकि कुछ काम था आपको। चलो चलते, यही रास्ता ये खेत। तो चलो वहीं पे पत्थर लेके मिलते हैं आपको थोड़ी देर के बाद में। तब तक के लिए बाय बाय। कैसे आ गए ये पत्थर देख सकते लेके तुली और मोहित। अभी मोबाइल खोलते हाथ से पकड़ा है इसीलिए। तो ये पत्थर देख सकते हो, इतना टुकड़ा वहीं पे लगाते हैं। मिलते हैं आपको लगा के बाद में। तब तक के लिए बाय बाय। मित्रों આપણે સમયનો અભાવ છે, બહુ સમય થઈ ગયો છે, એટલે આપણે બગીને ત્યાં જવા માટે વ્યવસ્થા અપાવજો। આપણે સૌ અનુસરીએ। બધા વડીલોને વિનંતી કે આ બગી આવી રહી છે, થોડા આપણે સાઈડમાં થઈ જઈશું એટલે આગળના કાર્યક્રમને આપણે ઝડપથી આગળ વધારી શકીએ। અમારી વિનંતી કે આ સૌ થોડા તકલીફ ઉપરે કરશો જલ્દીમાં અવલંબન થાય અને સૌ પોતાની રીતે ચાલવા નંબર વિનંતી। આપણે આપણી સંસ્કૃતિને જાણીએ और हम चार से आगे त्यारबाद अपनी माताओं और अपनी बहनों की रखवा पास में रखते हैं। त्यारबाद अपने बधा वड़ियों भाइयों के बहनों ये बड़ा लोग की अपने शहर में मौजूद हैं। ब्रह्मा को काफी पता है इस बात के आप सब जान रखिए और आप सब मौजूद हैं। धन्यवाद। अरे लोग बता रहे हैं खूब सुंदर लोग आगे बढ़ते गाने का आगे बढ़ो। धन्यवाद के समाचार आज फेरू से अंदर આપણે રેલવેમાં પ્રતાપ કરીશું। મને વિનંતી કે ફોટોગ્રાફી થોડી વાર બંધ કરીએ।
તો આજે એકવાર જોરદાર 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 તાળીઓના ગડગડાટથી આપણે બધા જ અહીંયા એમનું હાથ ઊંચા રાખીને તાળીઓના ગડગડાટથી આપણે અને એમણે મુંબઈની ધરતી ઉપર પણ એવા કામ કર્યા છે. આર્થિક ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તો બધાએ નામ રોશન કર્યા, પરંતુ રાજકીય ક્ષેત્રે મહારાષ્ટ્રમાં જઈ અને મુંબઈની અંદર આટલા વર્ષોની એમની સામાજિક રાજકીય કારકિર્દી અને લોકોના હૃદયમાં એમણે જે સ્થાન પ્રાપ્ત કર્યું અને આજે એ વિધાયક બન્યા તે હંમેશા રાહ જોતા હોય. તો આજે સૌ પ્રથમ હું આપને કહી દઉં કે જેમને મૂર્તિભાઈ ચામરિયા એમને તમે નામ લખાવી દો અને એ પ્રમાણે લાઈનસર આપણે, જેથી કરીને આજનો કાર્યક્રમ ખૂબ જ સમય બહુ જ થઈ ગયો છે, પણ આપણા પોતાના વ્યક્તિ હોય એ જ્યારે અહીંયા આવ્યા હોય ત્યારે આપણે સમયની ભાન પણ આપણે બધા ભૂલી જઈએ, પણ વ્યવસ્થાની અંદર શિસ્ત જળવાઈ રહે અને દરેકના મનના મનોરથ પૂર્ણ થાય કે અમારી સંસ્થાએ પણ, અમારી જ્ઞાતિએ, અમારે પણ એમનું સન્માન કરવું છે. તો એ વિધિસર આપ નામ રમેશભાઈને લખાવી દો અને એ પ્રમાણે જ આપણે અહીંયાથી એમનું સન્માન કરીશું. પરંતુ સૌ પ્રથમ શ્રી આધોઈ લેવા પાટીદાર સમાજ એમના તમામ આગેવાનો, પ્રમુખ શ્રી બાબુભાઈ અને સન્માનનું લિસ્ટ ધીમે ધીમે આવી રહ્યું છે, પરંતુ આપને હું ખાસ કહી દઉં કે સૌ પ્રથમ શ્રી આધોઈ લેવા પાટીદાર સમાજ આધોઈ એમને હું વિનંતી કરીશ કે આજે તમે આ આયોજન કર્યું છે અને તમારા આમંત્રણને માન આપીને આજે બધા અહીંયા જ્યારે પધાર્યા છે, સન્માન સમારંભ અને રેલી આયોજન ઉપસ્થિતમાં સૌ પધારેલા અમારા રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અમારા એકલ માતાના મહંત દેવનાથ બાપ, અમારા ગિરનારી પરિવારના ભગવતગીરી બાપુ તથા નરેન્દ્રદાન ગઢવી, રાપર તાલુકા ભાલકે મહારાજ તાલુકા પંચાયતના પ્રમુખ અમારે રાણુભા, ડોલરભાઈ ગોર, નામેરીભાઈ, ઘણા આખા મંચમાં નામ લેશો તો ઘણી વાર થશે. એટલે તમામ પધારેલા ખરેખર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો બધા હાજર છે અને તમામ ગામજનોને મોટી સંખ્યામાં જે આટલી બધી વિશાળ મેચની ઊભી અમારા કાંજીલીરા પરિવારને માન આપીને જે આવ્યા છો એ પર ખરેખર ધન્યવાદ ભાઈઓ તથા બહેનો અને તમામ જ્ઞાતિના આગેવાનો આવ્યા છે. અમારા કાંજીલીરા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું અને અમારા પ્રસંગને શોભાય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજાભાઈએ ખૂબ સરસ રીતે આપ સૌને, આપણને સૌને આવકાર આપ્યો અને એમણે પણ કીધું કે સ્ટેજ ઉપર આજે એટલા બધા આગેવાનો છે કે કદાચ એમના નામ આપણે લેવા જઈએ ને તો પણ સાંજ પડી જાય. એટલે આપ સૌને પહેલા જ આપની હું માફી માંગી લઉં છું કે, અને એનું એક બીજું કારણ પણ છે કે અહીંયા જેટલા છો એ બધા તમારું સૌના હૃદયમાં તમારું સ્થાન છે, બધા તમને ખૂબ સારી રીતે જાણે છે અને બધા તમને એટલો જ માન આપે છે અને આજે આપ સૌ અહીંયા છો. પણ આજે આપણે વાત કરવાની છે મોરજીભાઈની. કે આમ તો મેં પહેલા જ કહ્યું કે એટલા બધા કાર્યક્રમો અહીંયા આપણે કરતા હોઈએ. કારતક મહિનાની અંદર અહીંયા કથાનું આયોજન થયું, જબરદસ્ત કથાઓના આયોજન હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, પહેડીઓ હોય, અનુષ્ઠાનો હોય, જીવતે જગતિયાઓ હોય, લગ્ન પ્રસંગો હોય, એ ઉપરાંત અન્ય સન્માન સમારંભો હોય, પણ કોઈ આપણા ગામનો વ્યક્તિ મુંબઈની અંદર
એ વિધાનસભાની ચૂંટણી લડે અને જબરદસ્ત જીત મેળવે અને પછી એમની પણ એવી ઈચ્છા હોય કે મારું સન્માન, આમ તો બધાએ એમને દિલથી મહેનત કરીને વોટ આપીને જીતાડ્યા હોય, શુભેચ્છાઓ આપી હોય એટલે એ જ સન્માન થયું, પણ એમની ઈચ્છા હતી કે જો સન્માન કરવું જ હોય તો આ વતનની ધરતી ઉપર આ ગામની અંદર એ સન્માનનો કાર્યક્રમ થવો જોઈએ. અને આપ અત્યારે જોઈ રહ્યા છો, હજી કદાચ 200 ખુરશીઓ અહીંયા આપણે લગાવીએ તો પણ ઓછી પડે એટલા બધા લોકો સ્વયંભૂ માનવ મેરામણ જેને કહેવાય આજે અહીંયા આવ્યો છે. મૂર્તિભાઈએ મુંબઈની કઈ કઈ નહીં, ખાલી એમને બાઈક થી અંદર ગાડીમાં ટ્રાફિક માં હલવાઈ જાવ. ગાડી લેવું જાય બાઈક લઈને 5 મિનિટ લઈ ઉભા રહો. એરી અંદર કોઈ બાઈક સોરા હું લઈ આવું ગોતી આવું. સ્કૂલ ખુલી હે નથી, કારણ કે જો વ્યક્તિગત સન્માન કરવાની યાદી બનાવીએ તો મૂર્તિભાઈએ 3 દિવસ સુધી અહીંયા રોકાવું પડે. એટલે રોકાઈ એમાં ઘરે રોટલા ખાઈ જેમને દેશી ખીચડી સંસ્થાઓ વતી સન્માન કરવું હોય, સમાજ વતી સન્માન કરવું હોય તો એમના જ નામ આપ અહીંયા બોલાવશો, જેથી કરીને આપણે બાઈક બાય હાલ 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 આવીરા બધાને કદાચ 2 મિનિટ આપીએ તો 7 થી 8 10 જણ બોલે તો 20 મિનિટ થઈ જાય. એટલે ખૂબ જ ટૂંકની અંદર મૂર્તિભાઈ વિશે આપ કંઈક નવું જાણતા હો, મૂર્તિભાઈની કોઈ એવી વાત કે વિચાર જેમાંથી આપણને બધાને પ્રેરણા મળે એવી કોઈ વાત તમારી પાસે હોય તો આજે મૂકવાનું ચૂકતા. तो आगे है वहीं पे गए थे, आपको पता होगा हमारे यहाँ का क्या था, मुझे भी नहीं पता, तो आपने देख लिया वहीं पे सब बॉक्स वाले आए थे, मंत्री थे वो कोई था तो भाई मैं जानता हूँ उसका नाम तो मैं भूल गया. तो आपने देखा तो वीडियो बहुत हो गया लंबा, तो 3 दिन से एक ब्लॉग चल रहा है, मैं भी जाता हूँ तो अब से नए ब्लॉग आएंगे, तो मिलते हैं आपको ऐसे नए ब्लॉग की तरफ से. तब तक के लिए बाय बाय, थैंक यू फॉर वॉचिंग, बाय.